અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। 6 વર્ષીય બાળકના દાદાએ પોતાના જ પુત્ર, તેની પત્ની અને સાસુ સસરા સામે આ ફરિયાદ નોંધાવી છે। નોંધનીય છે કે અત્યાર સુધી એવું બનતું કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવી ઘટના સામે આવતી, પરંતુ હવે અમદાવાદ જેવા મહાનગરમાંથી આવી ઘટના બની રહી છે। ફરિયાદના મોટા દીકરાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર જમાઈ તરીકે રહેવા ગયો હતો, જ્યાં ઘર જમાઈ તરીકે રહેતા પીડિત પુત્રના પિતા અને સાસુએ ડામ આપ્યા હતા। આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં બાળકને ડામ આપવામાં આવ્યા હોવાની આ ઘટના સામે આવી છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારની આ ઘટના કે જ્યાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। તો 6 વર્ષીય બાળકના દાદાએ પોતાના જ પુત્ર અને તેની પત્ની તેમજ સાસુ સસરા સામે આ ફરિયાદ નોંધાવી છે। બાળકને ડામ આપવાનો મામલો સામે આવ્યો છે। તો અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રમાણેની ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ હવે અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં બાળકના દાદાએ ફરિયાદ નોંધાવી છે। 6 વર્ષના બાળકને ડામ દેતા તેના સાસુ સસરા તેમજ પુત્ર પર ફરિયાદ નોંધવામાં આવી છે। તો અમદાવાદ જેવા મહાનગરમાં ડામ દીધાની ફરિયાદ દાખલ થઈ છે। તો બોડકદેવમાં બાળકને ડામ દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે। તો અમદાવાદના બોડકદેવનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બાળકના દાદાએ પોતાના પુત્ર, પત્ની સામે ફરિયાદ નોંધાવી છે। તો 6 વર્ષના બાળકને ડામ દેતા સાસુ સસરા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો અમદાવાદ જેવા મહાનગરમાં ડામ દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે। અત્યાર સુધી આ પ્રકારની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવતી હતી, પરંતુ શહેરી વિસ્તારમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવતા હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કરે છે તમે એની ફરિયાદમાં રૂપાંતર કરો। એટલે જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ચંપાવત સાહેબે મારા બાળકને 1.5 કલાક પૂછપરછ કરી, તેને ઘણું બધું જણાવ્યું અને સાહેબે મને એવું કહેલ કે તમે નવેસરથી આવો, જ્યારે જવાબ આપવા આવો ત્યારે આપણે ફરિયાદમાં રૂપાંતર કરી અને તમારી ફરિયાદ દાખલ કરી દઈશું। છતાં પણ મારી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલ નહીં। મેં 50 દિવસ સુધી ધક્કા ખાધા અને હું રોજ મારા બાળકને લઈ અને સાહેબાગ પોલીસ સ્ટેશન ચંપાવત સાહેબ પાસે અને શનિદેવ ચોકીના જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગમારા મેડમના પાસે હું જતો હતો, જેથી એક વખત તે લોકોએ મારા બાળકનું, મારા પૌત્રનું મેડિકલ પરીક્ષણ કરાવવા મને સિવિલમાં મોકલે અને સિવિલે અમને બીજે મેડિકલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરેલ। ત્યાંથી સર્ટિફિકેટ પણ આવેલ, પણ આ લોકોએ ફરિયાદ દાખલ કરી નહીં। અચાનક 6/5/2024ના દિવસે મને બોલાવી મારો જવાબ લઈ અને તાત્કાલિક મારી અરજી સોલા પોલીસમાં શિફ્ટ કરી, પરંતુ બનાવ બોડકદેવ પોલીસમાં બનેલ હોવાથી બોડકદેવ પોલીસમાં લઈ ગયેલ। ત્યાંથી એ લોકોએ કાયદાકીય કાર્યવાહી કરી અને બાળકનું નિવેદન લેવા બાબતે ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કરી। ચાઇલ્ડ વેલફેર કમિટીમાં મારો બાળકનું નિવેદન પણ લેવામાં આવેલ, કાઉન્સેલિંગ કરી અને રિપોર્ટ કાલે આવ્યો, એટલે કાલે બોડકદેવ પોલીસે ફરિયાદ દાખલ કરેલ છે। આટલા સમયથી તમે ફરિયાદ માટે પ્રયાસ કર્યા હતા, જ્યારે આરોપી છે તે હાઈકોર્ટમાં પણ અત્યારે કાર્યરત છે, ત્યારે તમને એવું લાગે છે કે એના લીધે ક્યાંક ને ક્યાંક ફરિયાદ દાખલ નહોતી થઈ એટલા સમય સુધી? મને બોડકદેવ પોલીસ ઉપર કોઈ જાતનો શંકા કે વહેમ કે ડાઉટ નથી, પણ મને શાહીબાગ પોલીસ ઇન્સ્પેક્ટરના જે તે સમયના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંપાવત સાહેબ અને ગમારા મેડમ એ ગમે તે કારણસર, કોઈ અગમ્ય કારણસર 50 દિવસ સુધી હું વારંવાર રોજ જતો હતો, છતાં પણ ફરિયાદ દાખલ કરતા નહોતા। એટલે કદાચ મને એવું લાગે છે કે કોઈ હાઈકોર્ટના એડવોકેટ શ્રી છે સામેવાળા, એટલે કદાચ કોઈ ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા હોય અથવા કોઈ અગમ્ય કારણોસર તે દબાઈ અને ફરિયાદ દાખલ કરતા ના હોય, એવું બની શકે। જ્યારે બાળક તમારી પાસે આવ્યું અને ત્યારે જેને વેદના તેમણે ઠાલવી, ત્યારે કઈ સ્થિતિમાં, કઈ માનસિક રીતે બાળક તમને વર્ણન કરી રહ્યું હતું? તેની માનસિક અને શારીરિક બંને સ્થિતિ બહુ ખરાબ હતી। તેનું વજન બિલકુલ ઘટી ગયેલું હતું, આશરે 20 કિલો વજન હતું। અત્યારે એનું વજન 28 કિલો 500 ગ્રામ થયું છે, એટલે 8 કિલો ઉપરનું એનું વજન વધ્યું છે અને રાત્રે ઝબકીને જાગતો હતો। ગમે તે ટાઈમે એના ઉપર એવો શારીરિક અત્યાચાર કરવામાં આવેલો કે દિવસે પણ પેશાબ કરી જતો, રાત્રે પણ પેશાબ કરી જતો અને એને એક પણ ધમકી આપવામાં આવતી કે તને સોટીથી મારવાનો, મારતા સોટીથી અને મારઝૂડ તો કરતા હતા, પણ મારી નાખવાનો છે એવી પણ ધમકી આપતા હતા। તે સ્કૂલમાં જવા પણ તૈયાર નહોતો, કદાચ કે મારી નવી મમ્મી અને એનો પરિવાર આવીને દાદા મને લઈ જશે તો હું શું કરીશ, મને મારી નાખશે, કારણ કે આ લોકો એને મારી નાખવાની ધમકી આપતા હતા। એટલે મારો બાળક જે સાયન્સ સિટી રોડ ઉપર
2 મહિના બાકી હતા સ્કૂલના કેજીમાં, સિનિયર કેજીમાં. એટલે હું એને ત્યાં મૂકવા જતો હતો અને હું સ્કૂલની બહાર સવારે 9 થી 1 વાગ્યા સુધી ત્યાં જ બેસી રહેતો હતો, કારણ કે બાળક ગભરાતું હતું. ઘટના બની, તમારા ધ્યાને આવ્યું કે આટલો અત્યાચાર બાળક ઉપર થાય, ત્યારબાદ તમે તમારા પુત્ર સાથે કોઈ જાતનો વાતચીત કરવાનો પ્રયાસ કર્યો કે એમના તરફથી કોઈ તમારો સંપર્ક કરવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈને? એ લોકોએ કોઈ સંપર્ક કર્યો નથી, પરંતુ મારા એક સગા સંબંધી જે મારા હિતેચ્છુ છે, મારા સગાવાલા છે, એમણે મારા પુત્રને અને એની નવી પત્નીને ફોન કરી અને જણાવેલ કે આ બધું સારું નથી, આવો આપણે બેસીને સામાજિક રીતે ઉકેલ લાવીએ અથવા તમે આને ન્યાય મળે એવું કરો બાળકને. એટલે એ લોકોએ કહી દીધું કે તમારે અનાથ આશ્રમમાં મૂકવું હોય તો મૂકી દો, અમારે કોઈ બાળકની જરૂર નથી. તો ત્યારબાદ હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ, ત્યારબાદ કોઈ કાર્યવાહી પોલીસ તરફથી તમારો સંપર્ક હવે કરવામાં આવ્યો છે અથવા કોઈ કાર્યવાહી આગળ વધી છે ખરા? ગઈકાલે હું ફરિયાદ લખાવી અને સાંજને આશરે 6:30 વાગે હું ઘરે આવ્યો છું. ત્યારબાદ શું કાર્યવાહી થઈ તે મને ખબર નથી, પરંતુ મારી પોલીસ પાસે એક જ આશા છે કે મારું વારંવારની વિનવણી છતાં બાળક પોતે કહે છે કે ગુદા માર્ગમાં આગળી કરતા હતા, પેશાબનો માર્ગ ખેંચતા હતા. મેં મારા અંગત એડવોકેટશ્રીઓની સલાહ લીધી, એ પ્રમાણે પોક્સો લાગે છે, પરંતુ પોલીસ ખાતું પોક્સો લગાવવા તૈયાર થયું નથી કોઈ પણ કારણોસર. મારી અંગત લાગણી એવી છે અને માગણી છે કે ભવિષ્યમાં કોઈ બીજા બાળકને પણ આ રીતના અત્યાચાર ના થાય અને ન્યાય મળે. એટલા માટે એક તો મારા બાળકને ન્યાય અપાવવા માટે દરેકે મને પ્રયત્નની પોલીસ પાસે હું આશા રાખું છું અને માનનીય પોલીસ કમિશનર શ્રી સાહેબ પાસે પણ આશા રાખું છું કે મારી અરજી જે 50 દિવસ સુધી દબાવી રાખી છે સાહેબાગ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ જે તે સમયના, તેમના વિરુદ્ધમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ જે નિશાનો છે તે ફોરેન્સિકમાં પણ ગયા અને ત્યાંમાં પણ પુષ્ટિ કરવામાં આવી, એ બાબતને લઈને શું કહેશો? હું જ્યારે મારા બાળકને વારંવાર લઈને પોલીસ સ્ટેશન ગયો ત્યારે એ લોકોએ છેવટે મને ત્યાં બીજે મેડિકલમાં રિફેર કર્યો. બીજે મેડિકલમાં જ્યારે બાળક ઉપર ડામની પરિસ્થિતિ આવી ત્યારે લગભગ બધા ડૉક્ટરો, ડીન સાહેબ સાથે બધા ભેગા થઈ અને મારા બાળકનું પરીક્ષણ કરવામાં આવેલ, સર્ટિફિકેટ આપવામાં આવેલ, પરંતુ શાહીબાગ પોલીસના પેટનું પાણી પણ હલેલ નહીં. જ્યારે બીજા બધા આ ડાઘ જોઈ અને બીજા સામાજિક અને વડીલો પણ ડાઘ જોઈ અને એક જાતની ધૃણા પેદા કરતા હતા, પણ શાહીબાગ પોલીસને કોઈ પણ જાતની દયા આવતી નહોતી. તો આ તમામ બાબત છે જે અત્યાચાર કરવામાં આવ્યા છે તેને લઈને ફરિયાદ દાખલ કરવા માટે પણ 3 વર્ષ સુધી સંઘર્ષ છે તે કરવો પડ્યો છે અને અંતે ફરિયાદ છે તે દાખલ થઈ છે. સમગ્ર ઘટનામાં જે 6 વર્ષીય બાળક છે તેને ડામ છે આપવામાં આવ્યા છે અને હવે સમગ્ર મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.